નમસ્કાર. આજના આ સેશનમાં એક એવા વિષય પર વાત થવા જઈ રહી છે જે ખરેખર અત્યંત રોમાંચક છે. આપણે એક ઊંડી સફર કરવાના છીએ ગુજરાતના અત્યંત પ્રખ્યાત અને શ્રદ્ધેય સારંગપુર હનુમાન મંદિરની. આ કોઈ સામાન્ય જગ્યા નથી, પણ અહીં ઇતિહાસ, અદ્ભુત પૌરાણિક કથાઓ અને આજના આધુનિક વિજ્ઞાનનો એક એવો સંગમ રચાયો છે જે સૌ કોઈને વિચારતા કરી દે છે. તો ચાલો સીધા જ આ રહસ્યમાં ડૂબકી લગાવીએ. જરા વિચારો કે એક નાનકડા ગામનું આ મંદિર, એવું તે શું છે અહીં કે જે હજારો ભક્તોને તો ખેંચી જ લાવે છે, પણ સાથે સાથે આજના આધુનિક મનોચિકિત્સકોને પણ આશ્ચર્યમાં મૂકી દે છે. લોકો અહીં કોઈ અગમ્ય અને ચમત્કારિક રાહતની આશાએ કેમ આવે છે? આજના સમયમાં જે આટલો મોટો પ્રભાવ જોવા મળે છે તે સમજવા માટે આપણે સૌથી પહેલાં થોડા પાછળ જવું પડશે. એટલે કે કષ્ટભંજન દેવની સ્થાપના ક્યાંથી અને કેવી રીતે થઈ તેના ઐતિહાસિક મૂળમાં જવું પડશે. વાત છે વર્ષ 1848ની બોટાદ જિલ્લાનું એક સાવ શાંત ગામ સાળંગપુર. એવું કહેવાય છે કે ત્યાં ભગવાન સ્વામિનારાયણના પરમ શિષ્ય ગોપાળાનંદ સ્વામી પધાર્યા હતા અને તેમને એક રાત્રે દિવ્ય સ્વપ્ન આવ્યું, જેમાં ખુદ હનુમાનજીએ પોતે ત્યાં બિરાજમાન થવાનો આદેશ આપ્યો હતો. બસ પછી તો શું, સંવત 1905ના અષાઢ મહિનામાં આ ઐતિહાસિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી. હવે સ્થાપના સમયની એક બહુ જ રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે. એવું મનાય છે કે જેવી મૂર્તિની સ્થાપના થઈ, ગોપાળાનંદ સ્વામીએ પોતાના હાથમાં રહેલી લાકડી એટલે કે દંડ મૂર્તિને સ્પર્શ કરાવ્યો અને કહેવાય છે કે અચાનક જ એ પથ્થરની મૂર્તિ જાણે ધ્રુજવા લાગી, જાણે એકદમ જીવંત થઈ ગઈ હોય એવો અહેસાસ થયો. અને હા, એ સમયે ત્યાં હાજર એક માનસિક રીતે બીમાર વ્યક્તિ આ ચમત્કાર જોતા જ તરત સાજો થઈ ગયો હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આ તો થઈ સ્થાપનાની વાત. પણ હવે મુખ્ય મૂર્તિની એક એવી વિશેષતા પર આવીએ છીએ જે ખરેખર અનોખી છે, અને એ છે શનિદેવનું સ્ત્રી સ્વરૂપ. મૂર્તિના બરાબર નીચેના ભાગમાં એક બહુ જ મોટો પૌરાણિક ઇતિહાસ છુપાયેલો છે. કથા એવી છે કે એક સમયે શનિદેવને પોતાની શક્તિ પર ખૂબ જ અભિમાન થઈ ગયું હતું. એમણે સીધો હનુમાનજીને જ પડકાર આપી દીધો. પણ આપણે સૌ જાણીએ છીએ એમ હનુમાનજી સામે કોણ ટકે? પરિણામે હનુમાનજીએ શનિદેવને પોતાના પગ નીચે દબાવી દીધા. શનિદેવને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે માફી માંગી. આથી જ જો ધ્યાનથી જોવામાં આવે તો સારંગપુરમાં શનિદેવ સ્ત્રી રૂપમાં હનુમાનજીના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સાથે દબાયેલા જોવા મળે છે. પૌરાણિક કથાઓમાં આવું દ્રશ્ય બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે છે. આ મુખ્ય દર્શન સિવાય મંદિર પરિસરમાં બીજું પણ એક જબરદસ્ત રહસ્યમય આકર્ષણ છે. એક એવો કૂવો જે દર શનિવારે હજારો લોકોને પોતાની તરફ ખેંચી લાવે છે. જી હા, અહીં વાત થઈ રહી છે પ્રખ્યાત હીલિંગ વેલ એટલે કે ઉપચારક કૂવાની. એવી દ્રઢ માન્યતા છે કે આ કૂવાના પાણીમાં કોઈ ગજબની શક્તિ રહેલી છે. એવું માનવામાં આવે છે કે જેવો આ પાણીનો સ્પર્શ થાય કે તરત જ નકારાત્મક ઊર્જા અને ગમે તેવો માનસિક તણાવ ગાયબ થઈ જાય છે. લોકોના અહેવાલો મુજબ કોઈ વ્યક્તિ જો એકદમ અસામાન્ય કે ઉગ્ર વર્તન કરતો હોય તો આ પાણી અડતાની સાથે જ તે એકદમ શાંત પડી જાય છે. આ ખરેખર એક અચરજ પમાડે તેવી વાત છે. અહીં મજાની વાત એ છે કે ઘટના એક જ છે, પણ તેને જોવાનો નજરિયો બે છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો લોકો એમ માને છે કે આનાથી કોઈ ખરાબ આત્મા કે નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે. પણ જો મેડિકલ સાયન્સ એટલે કે તબીબી દૃષ્ટિકોણથી જોઈએ તો આ જ વસ્તુને સ્લીપ એપનિયા, ગંભીર ડિપ્રેશન અને અતિશય માનસિક તણાવમાંથી મળતી એકદમ ઝડપી રાહત તરીકે જોવામાં આવે છે. આ બાબતને થોડી વધુ સ્પષ્ટ કરવા કેટલાક આધુનિક કિસ્સાઓ જોઈએ. દાખલા તરીકે મુંબઈના એક એન્જિનિયરની જ વાત લઈએ. તેમને રાત્રે શ્વાસ રૂંધાવાની તકલીફ હતી, જેને ડોક્ટરો સ્લીપ એપનિયા કહે છે. એ સમસ્યા અહીં દર્શન કર્યા પછી સાવ મટી ગઈ. એક ડોક્ટરના જ પત્ની લાંબા સમયથી ગંભીર ડિપ્રેશનમાં હતા. તેમને અહીં મોટી રાહત મળી. એક નિરાશ ખેડૂતને તો અહીં પ્રાર્થના કર્યા પછી રહસ્યમય રીતે પૈસા ભરેલી બેગ મળી હોવાનો ઉલ્લેખ છે. અને સૌથી મોટું આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે 6 મહિનાથી કોમામાં રહેલો એક દર્દી અહીં ચમત્કારિક રીતે ભાનમાં આવી ગયો. જરા વિચારો, લોકો કેવા કેવા જટિલ પ્રોબ્લેમ્સ લઈને અહીં આવતા હશે. અને એવું બિલકુલ નથી કે આ બધું માત્ર ગુજરાત કે ભારત પૂરતું જ સીમિત છે. આની ચર્ચા હવે દુનિયાભરમાં થાય છે. લંડનનો એક યુવાન અહીં આવ્યો અને તેનું ગંભીર ડ્રગ્સનું વ્યસન છૂટી ગયું.
કેનેડાની એક મહિલાને વર્ષોના ડિપ્રેશનમાંથી એવી ગહન માનસિક શાંતિ મળી જેની તેણે કલ્પના પણ નહોતી કરી. મતલબ કે આધુનિક બીમારીઓની સામે અહીં કંઈક તો એવું ચોક્કસ છે જે મોટી અસર કરે છે. તો હવે જ્યારે આખી દુનિયામાં આટલી બધી ચર્ચા થતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વિજ્ઞાન પણ એની નોંધ લેવા આકર્ષાય. અને બસ અહીંથી શરૂ થાય છે વિજ્ઞાન અને અધ્યાત્મનો અદ્ભુત સંગમ. જ્યારે એક બહુ જ જાણીતા મનોચિકિત્સકે અહીંના આ બધા બનાવો જોયા ત્યારે તેમના મોંમાંથી એક જ વાક્ય નીકળ્યું. તેમણે કહ્યું કે અહીં જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ વિજ્ઞાનની સમજની બિલકુલ બહાર છે. જ્યારે કોઈ પ્રશિક્ષિત ડોક્ટર પાસે પણ કોઈ તાર્કિક ખુલાસો ના હોય ત્યારે પરિસ્થિતિ કેટલી રોમાંચક બની જાય છે તે જોઈ શકાય છે. આના પર ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગે એક બહુ જ રસપ્રદ સ્ટડી કર્યો હતો અને તેમણે જે આંકડો આપ્યો છે તે સાંભળીને ખરેખર નવાઈ લાગશે. 78%. જી હા, આ અભ્યાસમાં એવું સાબિત થયું કે અહીં આવતા 78% મુલાકાતીઓના સ્ટ્રેસ લેવલ એટલે કે માનસિક તણાવમાં એકદમ નોંધપાત્ર અને માપી શકાય તેવો ઘટાડો જોવા મળે છે. આ માત્ર કોઈ કાલ્પનિક વાતો નથી, આ એક નક્કર વૈજ્ઞાનિક ડેટા છે. વાત અહીં અટકતી નથી. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓએ પેલા કૂવાના પાણીનું લેબમાં ટેસ્ટિંગ પણ કર્યું અને પરિણામમાં તેમને પાણીમાં અમુક એવા મિનરલ્સ મળ્યા જે ખરેખર મગજને શાંત કરવામાં ભૌતિક રીતે મદદરૂપ થઈ શકે છે. બીજી બાજુ અમદાવાદના એક ન્યુરોસર્જનનું નોંધવું છે કે તેમના એક દર્દીના બ્રેન ટ્યુમરનો સોજો અહીં દર્શન કર્યા પછી સમજી જ ન શકાય એવી રીતે ઘટી ગયો હતો. એટલે કે અહીં બાયોલોજી અને શ્રદ્ધા વચ્ચેની લાઇન સાવ ધૂંધળી થઈ જતી જોવા મળે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આગળ શું? ભવિષ્ય કેવું હશે? મંદિર ટ્રસ્ટ આ જ વાતને ધ્યાનમાં રાખીને આ પ્રાચીન શ્રદ્ધા અને આધુનિક તપાસ વચ્ચેના અંતરને મિટાવવા માટે ખૂબ જ સક્રિયપણે કામ કરી રહ્યું છે. એક સમયનું નાનકડું ગામડું આજે એક વિશાળ સંસ્થામાં બદલાઈ રહ્યું છે. આવનારા સમયમાં અહીં હજારો ભક્તો માટે એક અતિ વિશાળ ધર્મશાળા, યોગ અને મેડિટેશન માટે ખાસ આધ્યાત્મિક કેન્દ્ર, મંદિરનો ઇતિહાસ અને ચમત્કારો દર્શાવતું એક આધુનિક મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. અને સૌથી મોટી વાત, વિજ્ઞાન અને અધ્યાત્મનો સુમેળ સાધવા માટે એક અત્યાધુનિક રિસર્ચ સેન્ટર પણ બનાવવાની યોજના છે. આ બધું જ સ્પષ્ટપણે દર્શાવે છે કે માનવ કલ્યાણ માટે અહીંનો દૃષ્ટિકોણ કેટલો વિશાળ છે. તો ચાલો આ બધી વાતો પરથી અંતે એક ઊંડો પ્રશ્ન વિચારીએ. શું આ બધું પેલા પાણીમાં રહેલા અનોખા ખરીજોનો કમાલ છે? શું આ સામૂહિક શ્રદ્ધાના વાતાવરણમાંથી મળતી કોઈ જબરદસ્ત મનોવૈજ્ઞાનિક રાહત છે? કે પછી અહીં ખરેખર એવું કંઈક અગમ્ય છે જે લાખો લોકોને સાજા કરે છે? આની પાછળનું ચોક્કસ કારણ ભલે હજુ પણ ચર્ચાનો વિષય હોય, પણ એક વાત તો એકદમ નક્કી છે કે સારંગપુરમાં જે અદ્ભુત શાંતિ અને શ્રદ્ધાની શક્તિનો અનુભવ થાય છે તે ખરેખર અવિશ્વસનીય છે. અને ભવિષ્યમાં પણ આ વિષય વધુ સંશોધન માટે એટલો જ રોમાંચક બની રહેશે. આજના આ સેશનમાં જોડાવા બદલ આભાર.